नमस्कार, मैं आरिफ कुरैशी। प्रधानमंत्री नरेंद्रभाई मोदीની સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં પત્રકાર પરિષદનું આયોજન રાજપીપળાના કમલમ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યું હતું, જ્યારે વિકાસ કરવામાં આવ્યો છે નર્મદા જિલ્લામાં તે પ્રકારની પત્રકારોને માહિતી આપી હતી। પણ રાજપીપળાની પરિસ્થિતિ જોવા જઈએ તો વિકાસના નામે જરા મીંડું હોય તેવું કહી શકાય, કેમ કે રાજપીપળામાં રેલવે સ્ટેશન અગાઉ બનાવવામાં આવ્યો હતો, ત્યારે હાલ રેલવે સ્ટેશન બંધ હાલતમાં પડ્યું છે, જેને લઈને અમે તે જિલ્લા પ્રમુખને તે બાબતે સવાલ કરતા તેઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। સાંભળો તેમના શબ્દોમાં શું કહે છે। વિપક્ષ જાગૃત હોય એ લોકશાહી માટે ખૂબ સારી વાત છે। આજે આપણે જોઈએ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એકતાનગરમાં આપણી પાસે રેલવે સ્ટેશન છે। ભૂતકાળની અંદર રાજપીપળાનું રેલવે સ્ટેશન ટ્રેન ચાલુ હતી, પણ કંઈક ને કંઈક કારણોસર એ ટ્રેન બંધ થઈ છે। આગામી દિવસમાં ગઈકાલે જ જસુભાઈ રાઠવા આદરણીય સાંસદ શ્રી અહીં કમલમ પધાર્યા હતા, અને એના પહેલાં મુકેશભાઈ પણ રાજ્યસભાના સાંસદ બન્યા, ત્યારે અમારી ટીમે બંને સાંસદશ્રીઓને વિનંતી કરી છે કે સાહેબ, નર્મદા જિલ્લાને રાજપીપળા એ રાજવી અને હેરિટેજ આપણું ટાઉન છે, તો રેલવેથી આપણને જોડીએ, અને મુંબઈથી લઈ અંકલેશ્વરથી રાજપીપળા ને રાજપીપળાની કનેક્ટિવિટી એકતાનગર સુધી થાય એની માટે અમારો પ્રયાસ છે, ને અમને વિશ્વાસ છે કે મોદી સાહેબ આ યોજના ખૂબ ઝડપથી મંજૂર કરશે। નર્મદા જિલ્લાના વેપારીઓ, નર્મદા જિલ્લાની પ્રજાને ખૂબ ઓછા સમયની અંદર નવી ટ્રેનની ભેટ મળે એની માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે।